નમસ્કાર, હું છું રાજન અને તમે જોઈ રહ્યા છો ભડકો. અમને હમણાં જ સમાચાર મળી રહ્યા છે રાકેશભાઈ ઝાલા તરફથી કે ડેમાઈ ખાતે દારૂ ભરેલી ગાડી મળી આવી છે. તો વિગતે જાણશું કે શું ઘટના બની છે ડેમાઈ ખાતે અને કયા પ્રકારનો દારૂ પકડાયો છે. જી રાકેશભાઈ, જણાવશો કે બાયડ તાલુકાના ડેમાઈ ખાતેથી જે દારૂ પકડાવાની ઘટના છે શું છે અને કયા સમયે બની છે? જી ચોક્કસથી જણાવીશ રાજનભાઈ કે આજરોજ અરવલ્લી જિલ્લામાં દેશી તથા ઇંગ્લિશ દારૂની દારૂબંધીને દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેમ આજરોજ ડેમાઈ ધામણી નદીમાં સ્મશાન પાસે સ્થાનિક લોકો દ્વારા અહીંયા દારૂ વેચાઈ રહે છે તેવું જાણવા મળતા જનતા રેડ કરતા ત્યાંથી એક વેગનાર કારમાંથી પ્લાસ્ટિકના મેળામાંથી દારૂ ભરેલી થેલી મળી આવી છે. સ્થાનિક લોકો દ્વારા જે દારૂ સાથે કાર પકડવામાં આવતા બુટલેગર દ્વારા હુમલો કરવાની કોશિશ કરવામાં આવી હતી. તેના આજુબાજુનો વધારે પબ્લિકનો ટોળો આવી જતા બુટલેગર કાર કાર મૂકી ફરાર થઈ રહે છે. તો બાયડ પોલીસ પર પણ અનેક સવાલ ઉભી રહ્યા છે કે ડેમાઈ મોડાસા હાઈવે પર ખુલ્લેઆમ સ્મશાનમાં દેશી તથા ઇંગ્લિશ દારૂની હાટડીઓ ચાલી રહી છે. શું આ પોલીસની રહેમ નજર ચાલી રહી છે કે કેમ હપ્તારાજ ચાલી રહી છે, તે અનેક સવાલ ઉભા થયા છે. જાણીશું કે જ્યારે આ જનતા રેડ પડી અને પછી પોલીસને કઈ ખબર પડી, પોલીસ આવી કે શું થયું? તેઓના એક નાગરિક દ્વારા મારામાં કોલ આવ્યો હતો કે અહીંયા જમાદાર આવે છે અને તે આગળની કાર્યવાહી કરે છે. પણ કાર્યવાહી ક્યાં સુધી એમ આ જનતા રેડ પબ્લિક દ્વારા જનતા રેડ કરી દારૂની ગાડી પકડવામાં આવી રહી છે, તો ત્યાંની પોલીસ શું કરી રહી છે તે પણ એક અનેક સવાલ ઉભા રહી છે. ધામણી ખાતે જે બસ સ્ટેન્ડની સામેનો એરિયા છે એ જ ધામણી નદી વાળો સ્મશાનનો એરિયા ને? હા હા, એ જ જી. તો આપણે એ જાણવું છે કે કેટલી ક્વોન્ટિટીમાં પકડાયો દારૂ, કે એવું કઈ ખાસ આંકડો કે કઈ માહિતી આવી હોય તો? જમાદાર સાથે વાત થઈ, ચોક્કસ આંકડો તો નથી મળે પણ ત્યાં વેગનાર કાર ગાડીમાં પ્લાસ્ટિકની મેણીએ ભરેલી એક વિડીયોમાં ઇંગ્લિશ દારૂ દેખાઈ રહ્યો છે. જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે આ બુટલેગર કોણ હતો એવી કોઈ માહિતી? ત્યાંના સ્થાનિક લોકો દ્વારા મારામાં એક કોલ આવ્યો હતો. નાગરિક જણાવે કે ધર્મેન્દ્ર કરીને કોઈ ભાઈ ગાડી ચલાવી રહ્યા હતા જે બુટલેગર છે અને ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે અને અમે કહેવા જતા તેના દ્વારા હુમલો કરવાની કોશિશ કરવામાં આવી. ધર્મેન્દ્ર નામના બુટલેગર દ્વારા પોલીસ તંત્રને કોઈ ડર રાખ્યા વગર ખુલ્લેઆમ 24 કલાક દારૂનો વેપાર કરવામાં આવે છે. બુટલેગર ખુલ્લેઆમ ગાડીનો દારૂનો ધંધો કરી રહ્યો છે. ડેમાઈ ખાતે પોલીસ માથે હાથ રાખીને બેઠી છે. ક્યાં સુધી આવું ચાલશે? ગૃહમંત્રી હર્ષ સંઘવી એક તરફ સતત ગુનેગારોને પકડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પોલીસને કડક બનાવી રહ્યા છે, તો ક્યાંક આવી જ રીતે જનતા રેડ કરીને જ્યારે દારૂ ના વેપારીઓ એટલે કે બુટલેગરો પકડાય તો શું કહેવાય? કોનું નાક કપાયું એ જનતાએ વિચારવા જેવું છે. પણ સરકાર જ્યારે આવા મોટા જ કામ કરી રહી હોય, આવા બુટલેગરોને પકડવાનું કામ કરી રહી હોય, તો કોના કારણે આવા બુટલેગરોને છૂટો દોર મળે છે જોવાનું રહ્યું. ભડકોમાં આપ જોઈ રહ્યા છો રાકેશ ઝાલા અને રાજન જોશીને. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નવા સમાચાર નવી માહિતી સાથે અમે તમને આપીશું. રાકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ. જી.